વેલકમ બેક. અદાણી ગ્રુપની એજીએમમાં ગૌતમ અદાણીનું સંબોધન. એજીએમમાં ગૌતમ અદાણીની મહત્વની જાહેરાત. અદાણી પાવરે 100 બિલિયન યુનિટ ઉત્પાદનને પાર કરી લીધું છે. અદાણી ગ્રીનની ક્ષમતા વર્ષ 2030 સુધી 100 ગીગાવોટ પર પહોંચી જશે. ભારતમાં બનશે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક. મુંબઈ અમદાવાદમાં 1000 બેડની ક્ષમતાવાળી હોસ્પિટલ બનાવવામાં આવશે. વર્ષ 2025માં તમામ સેક્ટર્સમાં અમારું પ્રદર્શન સારું રહ્યું તેવું ગૌતમ અદાણીએ કહ્યું હતું. It is now well on track to reach 31 gigawatt capacity by 2030. Adani Green is building world's largest renewable energy park right here in India and visible even from space. In fact, when we combine our thermal, renewable and pump hydro generations capacities, we expect to have 100 gigawatt capacity by 2030. ગૌતમ અદાણીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે આ વર્ષ અદાણી એરપોર્ટ માટે શાનદાર રહ્યું. કુલ 94 મિલિયન મુસાફરોને સેવા પ્રદાન કરવામાં આવી. અદાણી જૂથના એક ડેટા સેન્ટર કેમ્પસ પણ સમગ્ર દેશમાં તૈયાર થઈ રહ્યા છે. અદાણી ટોટલ ગેસ પાસે 1 મિલિયન પીએનજી ગ્રાહકો છે અને કંપની પાસે 3400 ઈવી સેન્ટર છે. તો સાથે જ મુંબઈ અને અમદાવાદમાં 1000 બેડની ક્ષમતાવાળી હોસ્પિટલ તૈયાર કરવાના પ્રોજેક્ટને તેમણે તેમના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં એક ગણાવ્યું. The Adani Healthcare temples are our first major steps, world-class, affordable, 1,000-bed campuses in Ahmedabad and Mumbai with medical colleges, research centers and wellness spaces all integrated together. તેમના સંબોધન દરમિયાન ગૌતમ અદાણીએ ઓપરેશન સિંદૂરનો પણ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે ભારત શાંતિની કિંમત સમજે છે, સાથે જ તેને આકરો જવાબ દેતા પણ આવડે છે. તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન જવાનોએ કરેલી કામગીરીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ઓપરેશન સિંદૂરમાં અદાણી ડિફેન્સે પણ પોતાની જવાબદારી નિભાવી. When it comes to Adani Defense, Operation Sindoor called and we delivered. Our drones became the eyes in the skies as well as the swords of attack, and our anti-drone systems help protect our forces and citizens.